દરેક મિત્રોને જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. તો 3-4 દિવસથી આપણે દુકાન બનાવવાની જે પ્રક્રિયામાં લાગેલા હતા, તો ફાઇનલી આજે અમે મહાશિવરાત્રિના દિવસે, આજે વાર શુક્રવાર અને શિવરાત્રિ 8 તારીખ, તો આજે અમે સારો વાર હતો અને તહેવાર પણ હતો. એટલે આજે મહાદેવની કૃપાથી અને તમારા બધા મિત્રોના સાથ સપોર્ટથી આજે આપણે રેડિયમની દુકાનનો ઓપનિંગ કરી નાખ્યું હતું. એટલે ઓપનિંગમાં તો બહુ લાંબુ કર્યું નહોતું, ખાલી આપણે ગોળ ધોણા જ રાખ્યા હતા, કેમ કે એક વખત આગળ આપણે ઓપનિંગ કરી નાખેલું છે, એટલે તો ખાલી ટ્રાન્સફર જ કર્યું છે આપણે. એટલે ભાઈ બધાને કોઈને પત્રિકા આપણી સફાઈ નથી, કેમ કે દિવસ ઓછા હતા અને કામ ઘણું બધું હતું. એટલે આપણે કોઈને બહુ આમંત્રણ કોઈને આપ્યું નહોતું. જે 2-4 ભાઈબંધો હતા એ બધા આવ્યા હતા, બરાબર. બાકી બીજા લોકો કોઈને આપણે તેડાયા નહોતા. તો તમને બતાવી દઉં કે કેવી દુકાન બનાવી છે, તો તમને બતાવી દઉં. તો આ છે મહેસાણા જતો હાઈવે, અને આ છે દેવપુરી સોસાયટી, અને આ છે અમારી દુકાન. અને તો એક્ઝેક્ટ લોકેશન જોવું હોય તો આ છે અમારી પકોડીની લારી, પ્રજાપતિ પકોડીવાળા. મારા મમ્મીને ઊભા રહે. અને આ છે અમારી દુકાન. ઉપર પેન્ટરનું બોર્ડ મારેલું છે, તમારે આવવું હોય તો જોઈ લેજો. અને આ છે આપણે દુકાનનો ફર્સ્ટ લુક. દુકાનમાં અલગ અલગ પ્રકારનો રેડિયમ તથા લેમિનેશનના રોલ અને માતાજીના ફોટા, અને બીજું ભાઈ અમારી રિકવરીની થોડી જે લાઈવની સામાન છે. બીજું આપણે જે મોબાઈલ એસેસરી છે, તો મોબાઈલ એસેસરી તમને મળી જશે. ટફન ગ્લાસ, ઇયરફોન, ચાર્જર જે આપણે પહેલાં ચાલુ કર્યું છે, એ આખું મશીન ગોઠવ્યું છે, કોમ્પ્યુટર ગોઠવ્યું છે, અને ઉપર બધા રોલને બધું ઉપર ગોઠવી નાખ્યું છે. અને આ માતાજીના ફોટાને એ લગાવી દીધું છે. અને આ બાજુ મશીન અને કોમ્પ્યુટર બંને જોડેલ રાખ્યું છે. પાછળ જે ભાગ હતો એ પાછળ બધો ભાગ એમને ખુલ્લો જ રાખ્યો છે, જેથી કરીને આપણે કંઈ કામકાજ હોય તો એ બેસી શકાય, અને નાસ્તો બાસ્તો કરવો હોય તો કરી શકાય. રાતે વહેલા મોડા અમારા ફોટોગ્રાફર મિત્રો બધા આવ્યા હોય તો બધા અમારે આરામ કરવો હોય તો એ આરામ કરી જ છે. તો એના માટે એ પાછળ આખું ખાલી રાખ્યું છે. તો તમારે કદાચ રેડિયમનું નામ બામ લખાવવાનું હોય તો તમને આખું એડ્રેસ આપી દઉં. દેવપુરી સોસાયટીની એક્ઝેક્ટ બાજુમાં પેઇન્ટર વિરમભાઈની દુકાન કહેશો તો એ તમને જણાવી દે છે. તો અહીં ટોટલ પ્રકારના ગાડીઓ, લક્ઝરી હોય, ટર્બા હોય, બાઇક હોય, ટોટલ પ્રકારના આપણે રેડિયમ કામ કરી આપવામાં આવે છે અને પેઇન્ટિંગ કામ કરી આપવામાં આવે છે. તો કંઈ પણ કામ હોય તો અચૂક મળજો.